વડોદરામાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત. સ્કૂલો બાદ નવી કોર્ટને ધમકીથી અફરાતફરી. વડોદરા શહેરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો માહોલ યથાવત રહેતા ગઈકાલે સ્કૂલો બાદ આજે નવી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કોર્ટ પરિસરમાં તાત્કાલિક અફરાતફરી મચી ગઈ. માહિતી મળતા જ પોલીસ તંત્ર દ્વારા કોર્ટે બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું અને ત્યાં હાજર વકીલો, કર્મચારીઓ તેમજ અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ધમકીની જાણ થતાં જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારમાં શંકાસ્પદ વસ્તુઓ માટે સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ધમકી કઈ રીતે અને ક્યાંથી મળી તે અંગે તપાસ ચાલુ છે. સતત મળતી ધમકીઓના પગલે શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સતર્ક બનાવવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.